લોકોના આરોગ્ય સાથે ચેડા અને નકલી ડોક્ટરો અંગે શિવાજી સેના ગુજરાતની સુરેન્દ્રનગર જિલ્લાની ટીમ લોકોને વહારે આવી. લોકોના આરોગ્ય સાથે થતા ચેડા અને નકલી ડોક્ટરો અંગે શિવાજી સેના ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લાની ટીમે લોકોની વહારે આવી. પૈસાની લાઈમાં ખાનગી ડોક્ટરો નોર્મલ ડિલિવરીને બદલે સિઝેરિયન ડિલિવરી કરતા હોવાની રાવ ઉઠી. જિલ્લાની સરકારી ગાંધી હોસ્પિટલના CDMO ચેતનીય પરમાર સાહેબે ડિલિવરી સહિત વિવિધ રોગના નિદાન માટે સરકારી હોસ્પિટલનો આગ્રહ રાખવા અપીલ કરી. નકલી ડોક્ટરોનો જડમૂળથી સફાયો કરવા આગેવાનોએ માંગ કરી. ડોક્ટરની બેદરકારીના કારણે અનેક જીવ હોમાયા છે, તેની યોગ્ય તપાસ કરવા ઉઠી માંગ. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં નિસ્વાર્થ ભાવે શિવાજી સેનાના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણીના નેજા હેઠળ લોક ઉપયોગી વિવિધ સેવાનું ભગીરથ કાર્ય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શિવાજી સેના ગુજરાત સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ અને જિલ્લા પ્રમુખ સહિતના શિવાજી સેના ગુજરાત ટીમના આગેવાનો લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે થતા ચેડા અંગે ચિંતા વ્યક્ત કરી અને લોકોની વહારે આવી. જિલ્લાની મુખ્ય સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલના અધિકારી CDMO ચેતનીય પરમાર સાહેબને શિવાજી સેના ગુજરાત ટીમના અધ્યક્ષ અક્ષયભાઈ ધાડવી, દીપકભાઈ ચિહલા, રમેશભાઈ સહિતના શિવાજી સેના ગુજરાતના આગેવાનોએ આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરી હતી કે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે, તેની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમાં ડોક્ટરોની બેદરકારીના કારણે અનેક લોકોના જીવ હોમાયા છે. જેમ કે ગઈકાલે થાનગઢમાં નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલા કંચનબેન પરમારનું મોત થયું અને લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તેમજ ખાનગી ડોક્ટરો નોર્મલ ડિલિવરી કરવાને બદલે વધુ રૂપિયા કમાવાની લાલચમાં સિઝેરિયન ડિલિવરી કરતી હોવાની બુમરાડ ઉઠી છે. તેના સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરી યોગ્ય પગલાં લે તેવી માંગ કરી છે. જિલ્લાની મુખ્ય સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં CT સ્કેન મશીનનો અભાવ હોવાથી દર્દીઓને બહાર 5,000 થી 7,000 સુધીની માતબર રકમ ભોગવવાનો વખત આવ્યો છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોષાય તેવું નથી. એટલે તાત્કાલિકપણે CT સ્કેન મશીન મૂકવાની માંગ કરી હતી. ત્યારે ગાંધી હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ડિલિવરી સહિત વિવિધ રોગના નિદાન માટે સરકારી હોસ્પિટલમાં દવા લેવાનો આગ્રહ રાખે તેવી અપીલ કરી અને નકલી ડોક્ટરો વિશે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર. સાહેબ, આપણે અત્યારે શિવાજી સેનાવાળા આપને આવેદનપત્ર આપ્યા છે, તો શું બાબત હતી ને કઈ મહત્વનું એને સજેશન આપ્યું છે, તમે શું કામ કરવાના છો? શિવાજી સેના ગુજરાત દ્વારા કેટલાક મીડિયામાં આવતા નકલી ડૉક્ટરોને એના માટેની રજૂઆત કરવામાં આવી. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના રૂલ્સ પ્રમાણે જે પણ જોગવાઈ હશે અને જે પણ અમારા અંદર એક્ટમાં જોગવાઈ પ્રમાણે જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરવાની બાંહેધરી આપી છે. પ્લસ એમની CT સ્કેનની રજૂઆત હતી. CT સ્કેન માટે અમે ઉપર વડી કચેરીને લખેલું છે અને એના માટે પણ ઇન બિટવીન અમે MOU ને એ કરીને જે સેવાઓ ખોરવાય નહીં એ માટેના બધા પ્રયત્નો કરેલા છે. સાહેબ, ખાનગી ડૉક્ટરો સિઝેરિયન વધુ કરે છે, નોર્મલ ડિલિવરી ઓછી કરે છે, એ બાબતે આપ શું કહેશો? ખાનગી એના માટે તો એક તપાસનો વિષય છે હવે, કારણ કે જે ટર્શરી સેન્ટર હોય ત્યાં એ રેશિયો મેન્ટેન ના થતો હોય, પરંતુ એ લોકોને એ ટર્મ્સ એન્ડ કન્ડિશનને તપાસ કરી અને એક ગંભીર બાબત કહેવાય ખરી. ગંભીર બાબત કહેવાય કે નોર્મલ ડિલિવરી મોટા ભાગે સરકારી તમારી હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી જાજી થાય છે, પણ પ્રાઇવેટોમાં મોટા ભાગે સિઝેરિયન થાય છે, જેના કારણે અનેક મહિલાઓના મોત નિપજ્યા છે. હાલમાં એક સુરેન્દ્રનગરમાં બનાવ બન્યો અને થાનમાં પણ બનાવ બન્યો, તો આ શું એક ચિંતાજનક વિષય ગણાય ખરો? હા, એટલે એ કઈ રીતે થયું છે, કયા શું કોમ્પ્લિકેશન છે, તપાસનો વિષય છે. એટલે તપાસ કરી અને જે અમારી ટીમ હશે તે જ્યારે પણ તપાસ સોંપાશે તપાસ કરીને જે એના નિર્ણય આવશે એ પછી કરીશું. આપના તરફથી સાહેબ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી લોકો કરે એવી આપની અપીલ શું છે? હા, સરકારી હોસ્પિટલના અંદર અમે 24/7 ગાયનેકોલોજીસ્ટ અવેલેબલ છે, 4 CPS રેસિડેન્ટ છે. અમારી ડિલિવરી જિલ્લાના અંદર 100 કરતાં વધારે થાય છે અને કોઈ પણ યોજના સરકારની હોય એ પણ આપવા માટે અમે બંધાયેલા છીએ. તો અમે અપીલ એવી કરીએ કે કોઈ પણને તકલીફ હોય તો ગાંધી હોસ્પિટલના અંદર ડિલિવરી રિલેટેડ બધી જ વસ્તુઓ, બધી જ સેવાઓ ઉપલબ્ધ છે અને કોઈ પણ તકલીફ વગર અહીંયા રહેવા માટે ઝીરો ખર્ચે તમે ડિલિવરી કરાવી શકો અને વિથ ગાયનેકોલોજીસ્ટ, એટલે કે સારા ક્વોલિફાઈડ ડૉક્ટર્સ જોડે તમે ડિલિવરી કરાવો તો એ વધારે યોગ્ય રહેશે. તો મારી અપીલ છે કે બધા જ લોકો ગાંધી હોસ્પિટલના પ્રાધાન્ય આપીને અહીંયા ડિલિવરી કરાવે એ માટે અપીલ કરું છું. તમે કહેવા માગો છો, આજે તમારે જે રજૂઆત કરવા આવ્યા હતા શિવાજી સેના તરફથી, શું કહેશો તમે? તમારું નામ શું? મારું નામ અક્ષયભાઈ ધાડવી છે. હું સૌરાષ્ટ્ર ઝોન શિવાજી સેના પ્રમુખ છું. આજે અમારી ટીમ સુરેન્દ્રનગર જિલ્લાની જે ટીમ છે એની સાથે અમે ચેતીના સાહેબની મુલાકાત લીધી અને લોકોના સ્વાસ્થ્ય બાબતે જે ચેડા થઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં એ બાબતે અમે સાહેબ સાથે વાત કરી. સાહેબે અમને ખાતરી આપી છે કે ટૂંક જ સમયમાં એ મુજબ એક્શન લેવામાં આવશે
અને અહીંયા સીટી સ્કેનનું મશીન જે છે નહીં એ બાબતમાં સાહેબને અમે રજૂઆત કરી હતી. એટલે સાહેબે અમને એવું કીધું છે કે જે તે જગ્યાએ જે અધિકારી રજૂઆત કરવાની હોય અમે રજૂઆત કરશું. તો એ બાબતમાં મને હટતો કરી અમારી જે શિવાજી સેનાની ટીમ છે એને અમે રજૂઆત કરેલ છે. તમે સ્ટાફ બાબતે તમે વાત કરી હતી કે ક્વોલિફાઈડ ડૉક્ટર છે અને નથી, અને આયુર્વેદિક જે ડૉક્ટરો છે જે અલગ ટાઈપની ટીકડીઓ જે આપે જે નામ તમે રજૂ કર્યું એ બાબતે શું કહેશો? હા, એમાં BHMS અને BAMS જે ડૉક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા છે હાલ પૂરતા અત્યારે, એમાં સરકારની જે ગાઈડલાઇન્સ છે એ મુજબ 42 જાતની જે દવાઓ છે એ મુજબ જ પ્રેક્ટિસ કરી શકશે. અને એમને રજિસ્ટ્રેશન કરવા માટે 12/3 જે તારીખ ડેડલાઇન આપેલી છે એ રજિસ્ટ્રેશન કરી અને આગામી સમયમાં એમને ક્યાં પ્રેક્ટિસ કરવી એ સરકાર નક્કી કરશે. તો કઈ દવા લખે છે લોકો? એ લોકો હાયર એન્ટીબાયોટિક લખતા હોય છે જે ખરેખર એ લખી ના શકે. કઈ દવા છે એનું નામ? સિફિક્ઝામ 200 mg છે, સેફોડોક્ઝિમ છે, આવી લખતા હોય છે. ખાનગી ડૉક્ટરો નોર્મલ ડિલિવરી બદલે સિઝેરિયન ડિલિવરી કરે છે, એ બાબતે આપ શું કહેશો? અત્યારે તમે જોઈ શકો છો કે એવો સર્વે છે કે ભાઈ TB હોસ્પિટલ હોય અને ખાનગી જે ગાંધી હોસ્પિટલ અત્યારે જે આપણે ઊભા છીએ ત્યાં હોય તો ત્યાં નોર્મલ ડિલિવરીઓ વધારે થતી હોય છે, જેની કમ્પેરમાં અત્યારે પ્રાઇવેટમાં તમે જોવા જાઓ તો જે રેશિયો છે એ ખૂબ જ ઉપર છે.